નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર આ પ્રકરણના કેટલાક પાયાના મુદ્દાઓમાં ગયા લેક્ચર્સમાં આપણે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારે થાય છે આ સંકલ્પનાને સાબિત કરી હતી એક સરસ મજાના નાઇટ્રોજનના સમસ્થાનિકોના પ્રયોગના અંતે. જે પ્રયોગ મિઝલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે બે નાઇટ્રોજનના સમસ્થાનિકનો ઉપયોગ કરી અને ડિઝાઇન કરવામાં આવેલ હતો. એક N15 જેને નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક કહેવાય, બીજું N14 જેને નાઇટ્રોજનનો હળવો સમસ્થાનિક કહેવાય. તો આ બંને સમસ્થાનિકો દ્વારા આપણે એ પ્રયોગના અંતે સાબિત કર્યું કે ડીએનએનું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારે થાય છે. તો આજે આપણે જે ભણવાનું છે સૌથી મહત્વનો પ્રશ્ન આ પ્રકરણનો એ છે ડીએનએનું સ્વયંજનન, એટલે કે ડીએનએનું રેપ્લિકેશન. હવે સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે ડીએનએના રેપ્લિકેશનમાં અથવા તો ડીએનએના સ્વયંજનનમાં ભાગ લેતા ઘટકો, જેમાં મુખ્યત્વે ઉત્સેચકો અને પ્રોટીનનો સમાવેશ થાય છે, તેનું લિસ્ટ બનાવશું અને ત્યારબાદ એક પછી એક ઘટકની ઉપયોગિતા ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન શું છે તેને સમજતા જશું. તો ચાલો, સૌથી પહેલો જ ઘટક જે અહીં ઉપયોગી ઘટક તરીકે નીવડે છે એનું નામ છે હેલિકેઝ. હમણાં આપણે આ તમામ ઘટકોને એક ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયામાં કઈ રીતના ઉપયોગી થાય છે તેના વિશે પણ લખવાનું છે. બીજો ઘટક છે SSB, જેનું નામ છે સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન SSB. ત્રીજો જે ઘટક છે એ ઘટકનું નામ છે પ્રાઇમેઝ, અથવા તો તમે તેને આરએનએ પોલિમરેઝ પણ કહી શકાય. પ્રાઇમેઝ અથવા તો આરએનએ પોલિમરેઝ. ચોથો ઘટક છે તે સૌથી મહત્વનો ઘટક છે, જેનું નામ છે ડીએનએ પોલિમરેઝ, જે આખી પ્રક્રિયાનો હીરો છે એવું તમે ચોક્કસથી કહી શકો. ત્યારબાદ જે આગળ છે એ ઘટકનું નામ છે આરએનએઝ H. આરએનએઝ H. ત્યારબાદ જે ઘટક છે એ ઘટકનું નામ છે આરએનએઝ H બાદ જે સૌથી છેલ્લો ઘટક છે એ ઘટકનું નામ, અહીંયા ડીએનએ પોલિમરેઝના અલગ અલગ પ્રકાર વિશે આપણે પછી વાત કરીશું, એ ઘટકનું નામ છે લાઇગેઝ. તો આ પ્રકારના ઘટકો ડીએનએના સ્વયંજનનમાં ભાગ લે છે. હવે ડીએનએનું સ્વયંજનન શું છે તમને સમજાવી દઉં. પહેલી વસ્તુ તો આ એક ડીએનએની શૃંખલા છે. આ ડીએનએની શૃંખલાને એક શૃંખલામાંથી બે શૃંખલાનું નિર્માણ કરવાની પ્રક્રિયાને ડીએનએનું સ્વયંજનન કહેવામાં આવે છે. આપ જોઈ શકો છો કે આ ડીએનએના એક શૃંખલામાંથી આ બીજી શૃંખલાનું નિર્માણ કરવાની પ્રક્રિયાને આપણે શું કીધું છે? ડીએનએનું સ્વયંજનન. હવે આ પ્રકારની શૃંખલાને સમજવાના હેતુથી આપણે અલગ રીતે અહીંયા દોરીને સમજશું મિત્રો. સૌથી પહેલા તો હેલિકેઝનું કાર્ય શું છે? તો યાદ રાખો મિત્રો, આ ડીએનએની બંને શૃંખલા છે.
આ ડીએનએ ની બંને શૃંખલા જે અહીં બતાવેલી છે એ જ છે, પણ સમજવાના હેતુથી મેં આ રીતના પેરેલલ બતાવી છે. આ શૃંખલાને સ્વયંજનનના ઉત્પત્તિ સ્થાન પરથી ખોલવાનું કાર્ય કરે છે. એ ઉત્સેચકનું નામ છે હેલિકેઝ. એટલે કે આ શૃંખલા છે એ જ્યારે ખુલે છે, જેને અનવાઇન્ડિંગ થયું કહેવાય, ત્યારે જે રચાય છે એને આપણે હેલિકેઝ નું કામ કાર્ય કહેશું. આ હેલિકેઝ છે એ હેલિકેઝ અહીંયા અને નામ આપીશું આપણે હેલિકેઝ. આ શૃંખલાને ખોલવાનું કાર્ય કરે છે. હવે જ્યારે આ શૃંખલા ખુલી જાય છે ત્યારે એ શૃંખલા ફરીથી વીંટળાઈ ન જાય, આગળ ખુલતી જાય એટલે પાછળ વીંટળાતી ન જાય, ખુલ્લી જ રહીએ એ હેતુથી એક પ્રોટીન જોડાઈ જાય છે, જે પ્રોટીનને આપણે નામ આપીશું સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. એટલે સૌથી પહેલા ડીએનએ ની બંને શૃંખલાઓ ખુલે છે. એ ખુલતી શૃંખલાઓમાં એસએસબી નામનું પ્રોટીન, જે નાનું ગોળાકાર સ્વરૂપે બતાવેલું છે, એ જોડાઈ જાય છે. હવે શું થાય છે મિત્રો, યાદ રાખો, બરાબર સમજો કે આખી પ્રક્રિયાનો જે હીરો છે એ હીરો છે ડીએનએ પોલિમરેઝ 3. ડીએનએ પોલિમરેઝ 1, 2 અને 3 આ પ્રકારના 3 પ્રકાર છે, એમાંથી 3. અને આ ડીએનએ પોલિમરેઝ 3 નું કાર્ય છે ટેમ્પલેટ શૃંખલાને વાંચન કરી તેને અનુરૂપ પૂરક ન્યુક્લિયોટાઇડ જોડવાનું કાર્ય કોણ કરે છે? ડીએનએ પોલિમરેઝ 3. એટલે કે અહીંયા આપણે લખીએ છીએ ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા એટલે મૂળભૂત શૃંખલા, પિતૃ શૃંખલા. તો આને આપણે કહીશું ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા. આ બંને ટેમ્પલેટ શૃંખલા તરીકે જ વર્તે છે. હવે આપ સર્વે જાણો છો કે ડીએનએ હંમેશા બંને શૃંખલાઓ એકબીજાની પ્રતિવર્તી શૃંખલાઓ હોય છે. એનો અર્થ શું થાય? પ્રતિવર્તી શૃંખલાઓ હોય એનો અર્થ એવો થાય કે આ છેડો છે એ 5' છેડો હોય તો આ છેડો હંમેશા કેવો છેડો આવે? 3' છેડો જ આવે. હવે આ 5' છે તો આ છેડો હંમેશા 3' જ બનશે, એટલે આ છેડો શું બનશે? 5' છેડો બનશે. તો હવે આ જે ટેમ્પલેટ શૃંખલા છે તેના પ્રતિવર્તી શૃંખલાના નિર્માણનું કાર્ય ડીએનએ પોલિમરેઝ કરે છે. અહીંયા નવી નિર્માણ પામતી ડીએનએ શૃંખલા. તો યાદ રાખો, અહીં પૂરકતાનો સિદ્ધાંત કાર્ય કરે છે. એટલે કે આ ટેમ્પલેટ શૃંખલા ઉપર એ હોય તો એની સામે અહીંયા ટી, અહીંયા જી હોય તો એની સામે સી, અહીંયા સી હોય તો એની સામે જી અને ટી હોય તો એની સામે એ. આ રીતના ટેમ્પલેટ શૃંખલા અને નવી નિર્માણ પામતી શૃંખલાઓ જોડાય છે. હવે જ્યારે અહીં એ સાથે ટી જોડાય છે ત્યારે તમે એ પણ જાણો છો કે 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. જ્યારે જી સાથે સી જોડાય છે ત્યારે 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. તો આ રીતના નવી શૃંખલામાં ન્યુક્લિયોટાઇડને ઉમેરી અને આ શૃંખલામાં અહીં ફોસ્ફોડાયસ્ટર બંધ નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે? ડીએનએ પોલિમરેઝ 3. પણ આ ડીએનએ પોલિમરેઝ 3 ની એક મર્યાદા એ છે કે એ 3' છેડા ઉપર જ નવા ન્યુક્લિયોટાઇડને ઉમેરી શકે. એટલે કે પહેલો ન્યુક્લિયોટાઇડ ઉમેરવા માટે એટલે 3' છેડો મળતો નથી. એટલે સૌથી પહેલા આપણે અહીં એક નાની આરએનએની શૃંખલાનું નિર્માણ કરવું પડે છે, જેને કહેવામાં આવે છે આરએનએ પ્રાઇમર. આ શૃંખલાને શું કહેવાય? આરએનએ પ્રાઇમર. અને આ આરએનએ પ્રાઇમર નિર્માણ કરતો ઉત્સેચક છે એ ઉત્સેચકને કહેવામાં આવે છે પ્રાઇમેઝ. જે અહીંયા લખેલો છે
પ્રાઇમેસ આ ઉત્સેચક જે અહીંયા નાની પ્રાઇમર શૃંખલાનું. હવે પ્રાઇમર શૃંખલામાં યાદ રાખો કે અહીં 5 ડેઝ છેડો આવે છે અને અહીંયા 3 ડેઝ છેડો આવે છે. હવે જ્યારે આ 3 ડેઝ છેડો અહીંયા આરએનએ પ્રાઇમર દ્વારા આપવામાં આવે ત્યારે અહીં ડીએનએ પોલ 3 જોડાય છે. ડીએનએ પોલ 3 અહીંયા જોડાય છે. આ ટેમ્પલેટ શૃંખલા પર ન્યુક્લિયોટાઇડનું વાંચન કરે છે. ટેમ્પલેટ શૃંખલા પર જી હોય તો અહીંયા સી લાવે છે. એક સ્ટેપ આગળ ચાલે છે. એક સ્ટેપ આગળ ચાલે એટલે નવી ન્યુક્લિયોટાઇડ અહીંયા શૃંખલા બનતી જાય. અહીંયા એ હોય તો અહીંયા ટી લાવે છે. ટી હોય તો ફરીથી એ લાવે છે. એ રીતના એક એક ન્યુક્લિયોટાઇડનો ઉમેરો થતા નવી શૃંખલા અહીંયા સતત નિર્માણ પામતી જોવા મળે છે. અને આ આગળ આગળ 3 ડેઝ છેડો વધતો જાય છે. એટલે કે અહીં જે નિર્માણ પામતી શૃંખલા છે એ સળંગ શૃંખલા બને છે. આ શૃંખલાને આપણે નામ આપશું અગ્રેસર શૃંખલા. અગ્રેસર શૃંખલા એટલે કે લીડરની જેમ લીડિંગ કરતી શૃંખલા. પરંતુ અહીંયા પરિસ્થિતિ કંઈક વિરુદ્ધ થાય છે. કઈ રીતના વિરુદ્ધ થાય જો મિત્રો, અહીંયા માની લો કે આરએનએનો ટુકડો નિર્માણ પામ્યો. આપણે જસ્ટ ઉદાહરણ તરીકે સમજીએ તો આ 5 ડેઝ છેડો છે તો અહીંયા 3 ડેઝ છેડો આવે, અહીંયા 5 ડેઝ છેડો આવે. હવે વાસ્તવિક રીતે આપણે નવી ડીએનએની શૃંખલા અહીંયા નિર્માણ કરવી છે, પણ અહીંયા છેડો કયો આવ્યો છે 5 ડેઝ. કારણ કે અહીંયા 3 ડેઝ તો ફરજિયાત લેવો જ પડે, કારણ કે સામે ટેમ્પલેટ શૃંખલા ઉપર 5 ડેઝ છે તો અહીં 3 ડેઝ. અહીંયા 3 ડેઝ હતું તો આપણે 5 ડેઝ લીધું હતું, તો અહીંયા 5 ડેઝ છે તો અહીંયા કઈ લઈશું 3 ડેઝ લઈશું. તો હવે અહીંથી આ તરફ નવા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થઈ શકે, પણ આ તરફ ન થઈ શકે, કારણ કે ડીએનએ પોલિમરેઝ 3 પાસે માત્ર 3 ડેઝ OH છેડા ઉપર જ નવા ન્યુક્લિયોટાઇડ જોડવાની ક્ષમતા છે. હવે આ તરફ નવા ન્યુક્લિયોટાઇડ જોડવામાં પ્રશ્ન એ થાય કે અહીંયા ટેમ્પલેટ શૃંખલા નથી તો એ વાંચન કરીને અહીંયા જોડવું શું એ મોટો પ્રશ્ન થાય. આ તરફ 5 ડેઝ છેડો છે એટલે નવી ન્યુક્લિયોટાઇડને ત્યાં જોડી ન શકાય. માટે આ શૃંખલામાં વિરુદ્ધ દિશામાં ડીએનએનું સંશ્લેષણ થતું હોવાથી અહીંયા નાનો પ્રાઇમર બને છે. વળી પાછું અહીંયા નવી ડીએનએની શૃંખલાનું સંશ્લેષણ થાય. વળી એ નવો ટુકડો ખુલેલી રાહ જોવે. વળી પાછો અહીંયા નાનો પ્રાઇમર બને. એ પ્રાઇમર બન્યા બાદ વળી નવી ડીએનએની શૃંખલાનું નિર્માણ થાય. વળી પાછો અહીંયા થોડોક ટુકડો ખુલેલી રાહ જોવાય અને અહીંયા વળી નવો એક પ્રાઇમર બને. એ પ્રાઇમર બન્યા બાદ વળીથી અહીંયા નવી ડીએનએની શૃંખલાનું નિર્માણ થાય. તો આ રીતના અહીંયા ડીએનએનો ટુકડો ખુલવાની, ટેમ્પલેટ શૃંખલા ખુલવાની રાહ જોવી પડે છે. અને એ ખુલવા છતાં પણ અહીંયા આપ જોઈ શકો છો કે ડીએનએના ટુકડાઓના સ્વરૂપે અહીં નવી શૃંખલાનું નિર્માણ થાય છે. તો આ જે ટુકડાઓ બને છે આને કહેવામાં આવે છે ઓકાઝાકી ટુકડા, ઓકાઝાકી ફ્રેગમેન્ટ. અને જે ટુકડાના સ્વરૂપે નિર્માણ પામે છે એ શૃંખલાને કહેવામાં આવે છે વિલંબિત શૃંખલા. વિલંબિત શૃંખલા, કારણ કે એને વિલંબ કરવો પડે છે. તો ઇન શોર્ટ આપણે તમને સમજાવું તો એવું કહી શકાય કે આ એક શૃંખલા છે જે આ છે 5 ડેઝ છેડો અહીંયા છે, 3 ડેઝ છેડો અહીંયા છે. આ બીજી શૃંખલા છે જેમાં 3 ડેઝ છેડો અહીંયા છે અને 5 ડેઝ છેડો અહીંયા છે. તો આ શૃંખલામાં ડીએનએનું નિર્માણ અહીંયા આરએનએ પ્રાઇમર બન્યો અને ડીએનએનું નિર્માણ સળંગ રીતે થાય છે આ રીતના. જ્યારે આ શૃંખલા છે તેમાં ડીએનએનું નિર્માણ નાના નાના ટુકડાઓના સ્વરૂપે થાય છે, જે પ્રત્યેક ટુકડામાં શું હોય છે નવો પ્રાઇમર લાગેલો હોય છે. તો આ જે ટુકડાઓના સ્વરૂપે નવી શૃંખલા નિર્માણ પામે છે તેને કહેવામાં આવે છે વિલંબિત શૃંખલા. અને સળંગ સ્વરૂપે નિર્માણ પામી તેને કહેવામાં આવે છે અગ્રેસર શૃંખલા. અહીંયા 5 ડેઝ જ હોય છે અને અહીંયા 3 ડેઝ. આ પ્રત્યેક ટુકડામાં અહીંયા 5 ડેઝ હોય, અહીંયા 3 ડેઝ, વળી અહીંયા 5 ડેઝ હોય, 3 ડેઝ, 5 ડેઝ, 3 ડેઝ, આવા ટુકડાનું શું થાય નિર્માણ થાય. તો કહેવાનો તાત્પર્ય એટલું જ છે મિત્રો કે ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયામાં એક તરફની ટેમ્પલેટ શૃંખલામાં નવા ડીએનએનું સ્વયંજનન સળંગ થાય છે. અને એ સળંગ કન્ટિન્યુઅસ થતા જે શૃંખલા છે એને અગ્રેસર શૃંખલા કહેવાય. જ્યારે તેની પ્રતિવર્તી ટેમ્પલેટ શૃંખલામાં નવી નિર્માણ પામતી ડીએનએની શૃંખલાનું નિર્માણ ટુકડાઓના સ્વરૂપે થાય છે, જેને વિલંબિત શૃંખલા કહેવામાં આવે છે. હવે શું થાય મિત્રો, હવે
ડીએનએ માં વચ્ચે વચ્ચે આરએનએ પણ છે. તમે જોઈ શકો અહીંયા આ બ્લેક આરએનએ છે, આ પ્રત્યેક ટુકડામાં આરએનએ છે, તો એ ચાલે નહીં. તો આ ડીએનએ ના ટુકડામાં આ ઘૂસી ગયેલું આરએનએ છે, એ આરએનએ ને કાઢવા માટે જે ઉત્સેચક મેદાનમાં આવે છે તેને આપણે કહીશું આરએલએઝ એચ. તો આ આરએલએઝ એચ દ્વારા આરએનએ નીકળી જાય છે. આ પ્રત્યેક ટુકડાઓમાંથી પણ આરએનએ દૂર થાય છે અને આરએલએઝ એચ જે ટુકડાઓમાં આરએનએ દૂર કરે છે એ જગ્યા ઉપર નવું ડીએનએ નું નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે? ડીએનએ પોલિમરેઝ. એટલે નવું ડીએનએ બની જાય, અહીંયા પાછું નવું ડીએનએ બની જાય, અહીંયા નવું ડીએનએ બની જાય, અહીંયા નવું ડીએનએ. હવે નવું ડીએનએ તો બની ગયું, પણ એ નવું ડીએનએ જ્યાં બને છે ત્યાં આ સ્થાન ઉપર વેલ્ડિંગ કરવું પડે, ટુકડાઓને જોડવા પડે. તો એ જોડવા માટે જે ઉત્સેચક છે તેનું નામ છે લાઇગેઝ. લાઇગેઝને મોલેક્યુલર ગમ પણ કહેવામાં આવે છે, એટલા માટે કે લાઇગેઝ દ્વારા ડીએનએ ના ટુકડાનું જોડાણ થાય છે. એટલે જ્યારે લાઇગેઝ દ્વારા અહીંયા નવા નિર્માણ પામતા ડીએનએ ના ટુકડાનું, જો અહીંયા બતાવું છું, અહીંયા પ્રત્યેક ટુકડા નવા બન્યા, આ નવા ટુકડાઓનું અહીં જોડાણ થયું. અહીંયા એક જ વખત વેલ્ડિંગ કરવું પડશે. આયા જગ્યા ઉપર જો અહીંયા પણ વેલ્ડિંગ કરવું પડશે, અહીંયા વેલ્ડિંગ કરવું પડશે. તો આ જે જોડવાનું કાર્ય કરે છે એ લાઇગેઝ કરે છે. કોણ કરે છે? લાઇગેઝ. અને આ લાઇગેઝ ના જોડાણ બાદ અહીંયા જે લિપજ તરીકે મળે છે એ કંઈક આવી શૃંખલાઓ મળે છે મિત્રો, જો બરાબરથી. આ છે એ 5 ડેઝ છે, આ છે એ 3 ડેઝ છે, આ 3 ડેઝ છે, આ 5 ડેઝ છે. હવે અહીંયા આ ટુકડાને જોડાવાથી આ શૃંખલા સળંગ બની ગઈ. અહીંયા 3 ડેઝ છેડો આવી ગયો, અહીંયા 5 ડેઝ આવી ગયો. અહીંયા પણ આ ટુકડા જોડાવાથી સળંગ બની ગઈ, આ 5 ડેઝ છેડો આવી ગયો, આ 3 ડેઝ છેડો આવી ગયો. તો આ રીતે એક ડીએનએ ની શૃંખલામાંથી તેની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવતી બે ડીએનએ ની શૃંખલાના નિર્માણ થવાની પ્રક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહેવામાં આવે છે. ફરી એકવાર ડીએનએ ના સ્વયંજનનમાં ભાગ લેતા ઉત્સેચકો અને ઘટકોનું કાર્ય સમજો. હેલિકેઝ પહેલો ઘટક છે જે ડીએનએ ની બંને શૃંખલાઓને ચોક્કસ સ્થાન પરથી ખોલવાનું કાર્ય કરે છે, જેને અનવાઇલ્ડિંગ કહેવાય. એ ખુલ્લેલી શૃંખલાઓ પાછી વીંટળાઈ ન જાય, રિવાઇલ્ડિંગ ન થઈ જાય, એટલા માટે ખુલ્લી રાખવાનું કાર્ય આ એસએસબી નામનું પ્રોટીન કરે છે. હવે અહીંયા નાનો આરએનએ નો ટુકડો પ્રક્રિયાને શરૂ કરાવવા માટે પ્રારંભક તરીકે જે બને છે એ પ્રાઇમરને નિર્માણ પામતો ઉત્સેચકને પ્રાઇમેઝ કહેવાય. એ પ્રાઇમરના નિર્માણ બાદ આ ડીએનએ પોલિમરેઝ 3 ને 3 ડેઝ OH છેડો બળવાથી એક તરફની શૃંખલા સળંગ નિર્માણ કરે છે, બીજા તરફની શૃંખલામાં ત્રુટક ટુકડાઓનું નિર્માણ થાય છે. જે સળંગ શૃંખલા નિર્માણ પામે છે અગ્રેસર શૃંખલા કહેવાય. ટુકડાઓના જે ઓકાઝાકી ટુકડાઓ કહેવાય જે નિર્માણ પામે તેને વિલંબિત શૃંખલા કહેવાય. હવે ડીએનએમાં વચ્ચે આરએનએ આવી જાય ચાલે નહીં, તો પ્રાઇમર તરીકે નિર્માણ પામેલા આરએનએને દૂર કરવા આરએલએઝ એચ આવે છે. એ નિર્માણ પામેલું પ્રાઇમર આરએનએને દૂર કરી દે છે અને જે ખાંચા પડે છે એ ખાંચામાં ડીએનએ પોલિમરેઝ 1 ફરીથી ત્યાં નવું ડીએનએ સંશ્લેષણ કરે છે. એટલે આ ટુકડાઓને જોડવાનું કાર્ય, નવું ડીએનએને જોડવાનું કાર્ય, વેલ્ડિંગ કરવાનું કાર્ય, મોલેક્યુલર ગમ તરીકેનું કાર્ય, આણવીય ગુંદર તરીકેનું કાર્ય લાઇગેઝ કરે છે. અને લાઇગેઝના જોડાણ બાદ એક ડીએનએની ડબલ બેવડી શૃંખલામાંથી આ બેહૂબ પ્રતિકૃતિ ધરાવતી બે ડીએનએ ની શૃંખલાઓનું નિર્માણ થાય છે, જે પ્રક્રિયાને કહેવામાં આવે છે ડીએનએ નું સ્વયંજનન. મિત્રો, આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે, તમારી કલ્પના શક્તિની પણ બહારની હોય છે. તમને એક એનું ઉદાહરણ સમજાવું મિત્રો, કે તમે જાણો છો કે ઈ કોલાય નામનું બેક્ટેરિયા સૌ પરિચિત જ છો. આ ઈ કોલાય નામના બેક્ટેરિયામાં ડીએનએ નું કદ કેવડું? 4.6 × 10⁻⁶ બેઝ પેર. આટલો 4.6 બિલિયન્સ બેઝ પેર, આટલા બધા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થવા માટે લાગતો સમય માત્ર 18 મિનિટ છે. આટલા લાખો ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થવા માટે લાગતો સમય માત્ર 18 મિનિટ. હવે તમે આને સરળ ભાષામાં સમજાવવા માંગો તો એવું કહી શકાય કે અહીં ડીએનએ ના સ્વયંજનનમાં આ જે સ્વયંજનન દર છે એ દર કેટલો હોય તો કે 2000
ન્યુક્લિયોટાઇડ પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 2000 ન્યુક્લિયોટાઇડનું સ્વયંજનન થાય. એ ઝડપથી ડીએનએ નું સ્વયંજનન થતું હોય છે. અને માત્ર ઝડપ જ નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ ચોકસાઈ પણ ખૂબ મહત્વની છે. કોઈ પણ જગ્યાએ ખોટો ન્યુક્લિયોટાઇડ લાગી ન જાય. ખોટો ન્યુક્લિયોટાઇડ લાગી ગયો હોય તો એની બેડાએ દૂર થઈ જાય, પ્રૂફ રીડિંગ થઈ જાય. આ પ્રકારની ચોકસાઈ પણ અતિ મહત્વની છે. તો માત્ર ઝડપ જ નહીં, પરંતુ એ ઝડપની સાથે સાથે ચોકસાઈ, પરફેક્શન પણ એટલું જ મહત્વનું છે. એ ડીએનએના સ્વયંજનન દરમિયાન જોવા મળે છે. તો આજે આપણે સરસ રીતે ગૂઢ અર્થ સાથે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા સમજ્યા. આવતા લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે બીજી સરસ મજાની પ્રક્રિયા તરફ આગળ વધીશું, જે પ્રક્રિયાનું નામ છે ટ્રાન્સક્રિપ્શન, એટલે કે પ્રત્યાંકન. તો આવતા લેક્ચર્સમાં ફરી મળીશું પ્રત્યાંકનની નવી ચર્ચા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.